સૌપ્રથમ વાત કરીએ તો કચ્છના રાપર તાલુકામાં રામ રાખે તેને કોણ ચાખીની કહેવત સાચી પડી। 9 વર્ષનો બાળક રાકેશવાડી વિસ્તારમાં મિત્રો સાથે રમતા રમતા 100 ફૂટ ઊંડા બંધ બોરવેલમાં ગબડી પડ્યો હતો। સાથી બાળકોએ તાત્કાલિક ગામ લોકોને જાણ કરી, જેના કારણે ગામ લોકોએ સૂઝબૂઝથી બચાવ કામગીરી હાથ ધરી। ગામના લોકોએ ગભરાયા વગર મજબૂત રસ્સો બોરવેલમાં નાખી રાકેશને શાંતિથી સમજાવીને રસ્સો પકડાવ્યો। સંયમ અને સમજદારીથી ધીમે ધીમે તેને બહાર કાઢવામાં આવ્યો। આ ચમત્કારિક રેસ્ક્યુમાં રાકેશને સામાન્ય ઈજાઓ સિવાય કોઈ ગંભીર નુકસાન થયું નથી। ગ્રામ લોકોની ત્વરિત કાર્યવાહી અને સૂઝબૂઝથી બાળકનો જીવ બચી ગયો છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। સંવાદદાતા દાઉદ આપણી સાથે જોડાયા છે। દાઉદ, સૂઝબૂઝથી એક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જે ખૂબ જ સારી વાત કહી શકાય કે સમજદારીથી પણ આપણે કોઈનો જીવ બચાવી શકીએ છીએ। જી ના, આ વાત છે કચ્છના રાપર તાલુકાના ઉમિયા ગામની, જ્યાં ફૂલ પાટણનો પરિવાર છે, વર્ષોથી અહીં ખેત મજૂરી કરી રહ્યો છે। દરમિયાન ગઈકાલે રવિવાર હતી, એટલે કે બપોરે બાળકો રમી રહ્યા હતા। તે દરમિયાન રમતા રમતા 10 વર્ષનો જે બાળક છે તે 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબક્યો હતો અને બૂમાબૂમ કરતા જે આસપાસ તેમના મિત્રો હતા તેઓએ તાત્કાલિક તેમના મહત્વને જાણ કરી હતી અને યુદ્ધના ધોરણે જ આસપાસના જે લોકો હતા કે જે વાડી માલિકો હતા તે તરત પહોંચી આવ્યા। બાળકને સમજ આપી અને દોરડા વડે તેમને બહાર કાઢવામાં આવ્યું હતું। બંને ખંભામાં જે દોરડું છે તે બાળકના વીંટી અને બહાર કાઢવામાં આવ્યું ત્યારે દોરડો તૂટી જતા ફરી બાળક નીચે ખાબક્યો હતો, પરંતુ પોતે પલાખી વારી લેતા અધવચ્ચે ફરી અટકી ગયો હતું। ત્યારે કહી શકાય કે જે આસપાસના ગામના લોકો છે તેમના કોઠા સુધી આ બાળકનો જીવ જતા જીવ બચી ગયું છે। કોઈ વહીવટી તંત્રને જાણ કર્યા વગર જે ગામના લોકો છે તેમની જે કોઠાસૂઝ છે તેમનો ઉપયોગ કરી અને બાળકને ગણતરીની કલાકોમાં જ બહાર કાઢી લીધું હતું। 100 ફૂટ જેટલો ઊંડો જે બંધ બોરવેલ હતું તેમાં બાળક રમતા રમતા પડ્યું હતું। માવતરો પણ ચિંતાતુર બની ગયા હતા। આસપાસના લોકોને જાણ થતા તમામ લોકોએ થતી મદદ કરી હતી આ બાળકને બહાર લાવવામાં। ત્યારે હેમખેમ બાળક બહાર નીકળ્યું હતું, માત્ર એક પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ છે બાળકને। જીવતું બાળક બહાર આવતા તેમના માતા પિતા છે અને લોકો હતા તેઓ પણ રાહતનો શ્વાસ લીધો હતો। જી ના જી દાઉદ, હાલ બાળકની સ્થિતિ કેવી છે? શું બાળકની હાલત સ્થિર છે? જી, બાળકને જ્યારે બહાર કાઢવામાં આવ્યું ત્યારે આમ તો શરીર પર કોઈ ઈજાના નિશાન ન જોવા મળ્યા હતા સદભાગે, પરંતુ તેમના પગમાં સીધો નીચે ખાબકતા 100 ફૂટ જેટલો ઊંડો બોરવેલ છે એના કારણે એક પગમાં ફ્રેક્ચરની ઈજા થઈ હતી। ત્યારે બીજી વખત બાળકને કાઢતા હતા ત્યારે પણ તે અધવચ્ચેથી નીચે પડ્યો હતો દોરડો તૂટવાના કારણે, પરંતુ સદનસીબે બચી જતા તેમાં કોઈ તેમને ઈજા પામી નથી। હાલ બાળકને ગઈકાલે જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, બાળક આમ તો સંપૂર્ણ સ્વચ્છ છે, માત્ર જે પગમાં ફ્રેક્ચરની ઈજા છે જેના કારણે તેને ફ્રેક્ચર આવ્યું છે તેઓ સ્થાનિક લોકો હાલ જણાવી રહ્યા છે। જી જી દાઉદ, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આપનો આભાર।